આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આજે છે મહાશિવરાત્રી. આપણે ભોલેનાથ શંકરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. સવારના 6:45 વાગી ગયા છીએ અને આપણે સવારે વહેલા નીકળી ગયા છીએ. રસ્તામાં કોઈ જ નથી કારણ કે આજે છે સન્ડે એટલે છે બધાની છુટ્ટી. બટ આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા ભોલેનાથના. બોલો હર હર મહાદેવ. સવારના 6:15 વાગી ગયા છે અને અમે લોકો નીકળી પડ્યા છીએ કોટેશ્વર મહાદેવ જવા માટે. અને સરસ મજાનું ગાંધીનગર સિટી લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ. સૂર્યદેવ હવે આવશે જ થોડા જ સમયમાં, એટલે એ પણ અમે તમને બતાવીશું. જૂના સચિવાલય. સરદાર ભવન. વિધાનસભા. આ વિધાનસભા છે. મહાદેવ 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 મહાદેવ. પપ્પા ગાડી ચલાવે છે. હાય ફ્રેન્ડ. નમસ્કાર ફ્રેન્ડ. અમે લોકો જઈ રહ્યા છીએ કોટેશ્વર મહાદેવ, જે મિની સોમનાથ થી બી ફેમસ છે અને બહુ સરસ જગ્યા છે. તેને મોદીજીએ બહુ વિકસાવ્યું છે અને એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી ખૂબ જ નજીક છે. અને ભવિષ્યમાં જ્યારે હવે આ ગેમ્સનો થવાનો છે, અહીંયા આગળ ઓલિમ્પિક રમાવાનું છે, તો એનો ઘણો વિકાસ થવાનો છે. આજે અમે તમને મંદિરીશું અને સરસ મજાના દર્શન અમે પણ કરીશું. જો કેમેરો એલાવ હશે અંદર તો કેમેરો પણ અમે લઈ જઈશું અંદર અને તમને દર્શન કરાવીશું. મિની સોમનાથ જઈ રહ્યા છે આપણે. ચારમી મિની સોમનાથ. જય સોમનાથ. સૂર્યનો ઉદય થઈ ગયો છે. સૂરજદેવ આવી ગયા છે. કોબા સર્કલ આવી ગયા આપણે. સરસ મજાના સૂર્યદેવ આવી ગયા છે. ચારમી દીદી પ્રણામ કરો સૂર્યદેવને. અચ્છા, હવે કઈ બાજુ? સાબરમતી નદી રિવરફ્રન્ટ નું કામ ચાલુ થઈ ગયું છે અહીંયા. આ રિવરફ્રન્ટ હવે ઇન્દિરા બ્રિજ નીકળશે. હા, પછી અમારે એકદમ ઈઝી થઈ જશે. ફ્રેન્ડ્સ, અમે મંદિરે પહોંચવા જ આવ્યા છીએ. આ કોટેશ્વર ગામ છે, એની અંદર આ મંદિર છે. ફ્રેન્ડ્સ, અમે મંદિરમાં પહોંચી ગયા છે. બિલકુલ ભીડ નથી કારણ કે અમે સવારે વહેલા આવી ગયા. ચારમી, કેવું મંદિર છે ને, મસ્ત. ચારમી ફ્રેન્ડ્સ, આ આખું મંદિર છે અને મિની સોમનાથ કહેવામાં આવે છે. ખૂબ જ સરસ અને સુંદર મંદિર આ બનાવવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ. પ્રિન્સેસ ચારમી દર્શન કરી રહી છે ફ્રેન્ડ. ચારમી, ચારમી દર્શન કરી લીધા બેટું?
આજે મને અમદાવાદના એક પવિત્ર અને ઐતિહાસિક સ્થળ કોટેશ્વર મહાદેવ મંદિર વિશે વાત કરતાં ખૂબ જ આનંદ થાય છે ફ્રેન્ડ્સ. આ મંદિર અમદાવાદના મોટેરા વિસ્તારમાં સાબરમતીના નદીના કિનારે આવેલું છે. આ સ્થળ માત્ર એક મંદિર નથી, પરંતુ એક શાંતિપૂર્ણ આશ્રમ જેવું વાતાવરણ ધરાવતું અદ્ભુત સ્થળ છે. ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ વિશે સમજીએ તો માન્યતા મુજબ આ મંદિર હજારો વર્ષ જૂનું છે. એવું કહેવાય છે કે આ સ્થળે મહર્ષિ દધીચીએ લોક કલ્યાણ માટે પોતાનું શરીર ત્યાગીને અસ્થિદાન કર્યું હતું, જેથી વૃત્રાસુરનો નાશ કરવા માટે ઇન્દ્રદેવે વજ્ર બનાવ્યું હતું અને અહીં ભગવાન શિવે કોટેશ્વર સ્વરૂપે બિરાજમાન થયા હતા, જેનો અર્થ થાય છે કે કરોડો દેવોના આધિપતિ. કોટી એટલે કરોડો અને કોટેશ્વર એટલે કરોડો દેવોના અધિપતિ. શાંતિપૂર્ણ વાતાવરણ. મંદિર સાબરમતી નદીના કાંઠે હોવાથી અહીં ખૂબ જ શાંતિ અને સકારાત્મક ઉર્જા અનુભવાય છે. સ્થાપત્યમાં જોઈએ તો મંદિરનું નિર્માણ ખૂબ જ સુંદર અને પરંપરાગત શૈલીમાં કરવામાં આવ્યું છે. અને અહીંયા શિવરાત્રિની વાત સમજીએ તો મહાશિવરાત્રિના પવિત્ર દિવસે અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. કોટેશ્વર મહાદેવ મંદિર શહેરની ભાગદોડ ભરી જિંદગી વચ્ચે એક શાંત આશ્રય સ્થાન છે, જે લોકો આધ્યાત્મિક શાંતિ અને પ્રકૃતિ નજીક રહેવા માંગે છે તેમના માટે આ એક ઉત્તમ અને ઓકે ફ્રેન્ડ્સ, અમદાવાદ સિટીને સિમેન્ટ કોન્ક્રીટનું એક જંગલ કહેવામાં આવે છે કે જ્યાં એટલી બધી બિલ્ડિંગો અને એટલું સિમેન્ટ કોન્ક્રીટથી જ બનેલું છે. તમને ત્યાં ગ્રીનરી બહુ જ ઓછી જોવા મળશે. ત્યાં આ સાબરમતી નદીના કિનારે આ મંદિર એટલું સુંદર રીતે બનાવવામાં આવેલું છે અને અહીંનું શિવલિંગ પણ સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું છે. એટલે તમે અહીંયા જશો તો તમને એક અનેરો જ આનંદ જોવા મળશે અને સાથે સાથે સાબરમતી નદીનો ખળખળ વહેતો પાણીનો અવાજ પણ. વરસાદની સિઝનમાં તમે જશો તો એકદમ અદ્ભુત દ્રશ્ય એનું લાગે છે. અમે તો અહીંયા ઘણી વખત આવીએ છીએ. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર જરૂરથી કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ફ્રેન્ડ્સ. અને અમદાવાદ કે ગાંધીનગર આવો ત્યારે આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો ફ્રેન્ડ્સ. અહીંયા અમે મંદિરના દર્શન કર્યા બાદ ત્યાંથી બહાર આવ્યા બાદ દરેકના કપાળમાં અમે ત્યાંનું તિલક લગાવ્યું હતું, જેથી કરીને આ જે બાળકો જે તિલક લગાવે છે એ લોકોને 2 પૈસાની આવક થાય છે. એટલે જે લોકો પણ મંદિરે દર્શન કરવા જાય છે ત્યાં આવા તિલક જરૂર લગાવવા જોઈએ, જેથી આ બાળકો ભીખ નથી માગતા પણ મહેનત કરીને કમાય છે, એટલે એમને પ્રોત્સાહન પણ આપવું જોઈએ ફ્રેન્ડ્સ. પછી ભાંગ લઈ લીધી છે પીવા માટે. પ્રસાદ મહાદેવનો કેવું છે ટેસ્ટમાં? વરિયાળી નાખેલી છે અંદર. તારે નથી પીવું? શેરડીનો રસ. ઓકે, મસ્ત દર્શન કરી લીધા છે ફ્રેન્ડ્સ. ખૂબ જ આનંદ થઈ ગયો ને હવે અમે નીકળીએ છીએ રિવરફ્રન્ટ તરફ જવા માટે. ખૂબ જ સરસ મંદિર છે. ગાંધીનગર અમદાવાદ હાઈવેની વચ્ચે છે. તમે આ સાઈડ આવો તો જરૂરથી અહીંયા દર્શન કરવા આવજો ફ્રેન્ડ્સ. વેલકમ ટુ રિવરફ્રન્ટ. વેલકમ ટુ રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટ સ્ટાર્ટ થઈ ગયો છે ચારમી. હવે અહીંયા મસ્ત નાસ્તો કરીશું આપણે. મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે ચારમી. ચાલો ચાલુ કરી દો.
નાસ્તો કરીને અમે મામાના ઘેર ગયા હતા અને ત્યાં માઈ દીદીની 10th એક્ઝામ હોવાથી પ્રિન્સેસ ચાર્મી અને પ્રિન્સેસ બાર્બીએ મસ્ત મજાની વોચ અને બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું હતું અને માઈ દીદી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તો અહીંયા હું વિડીયો પૂરો કરું છું ફ્રેન્ડ્સ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કીપ વોચિંગ. બાય બાય.